ગુજરાત બ્રિગેડના સાથીદારો, દર્શક મિત્રો, વાલીઓ અને વિદ્યાર્થીઓ, અપીલ: ગુજરાતના દરેક કુટુંબમાં બાળક ભણતો જ હશે અને ભણતો જ હોય, દરેક આ બે વિડીયો સાંભળે. આ સેકન્ડ વિડીયો છે અને આ વિડીયો આપણા અભ્યાસક્રમના સંદર્ભમાં છે. ટૂંકો સમય છે, અઠવાડિયા સુધી કદાચ બ્રેક આવશે એક દાંતની ટ્રીટમેન્ટને કારણે. શરૂ કરીએ છીએ આપણા અભ્યાસક્રમની પરિસ્થિતિ. આપણો અભ્યાસક્રમ છે એ વ્યવસાયલક્ષી પણ હશે અને જનરલ નોલેજવાળો હશે. આપણા ગુજરાતના શિક્ષણમાંથી, શિક્ષણ સંસ્થામાંથી નીકળેલ વિદ્યાર્થી સંપૂર્ણપણે ઓલરાઉન્ડર જેને કહીએ એવા પ્રકારનો વિદ્યાર્થી હોવો જોઈએ, યુવા હોવો જોઈએ. અને કોઈ પણ જગ્યાએ ઇન્ટરવ્યૂમાં જાય તો પણ એને રોજગારી માટે, નોકરી માટે ફર્સ્ટ પ્રેફરન્સ મળવો જોઈએ એવા પ્રકારનો વ્યવસાયલક્ષી શિક્ષણ અભ્યાસક્રમ હશે. આપણે આખા જ અભ્યાસક્રમને જુદા જુદા વિભાગમાં વહેંચી નાખ્યો છે. પહેલો વિભાગ આવે છે કેજી બોર્ડ. કેજી શિક્ષણ એ માત્ર એક જ વર્ષનું હશે, 4 થી 5 વર્ષ. બાળકનો 4 વર્ષ પૂરા થાય પછી જૂનમાં થતા હોય કે ઓગસ્ટમાં થતું હોય અને એ ચોથા વર્ષે કેજીમાં એડમિશન આપશે, અધવચ્ચે પણ એડમિશન મળશે તો ત્યાર પછીથી એનો એક ક્રમ જળવાઈ રહેશે. અથવા તો 3.5 વર્ષ થતા હોય તો પણ એને કેજીમાં એડમિશન મળશે, પણ 1 વર્ષ માટે. અને 1 વર્ષ દરમિયાન એને સ્કૂલ બેગમાં કંઈ નહીં હોય, નાનકડો લંચ બોક્સ હશે, પાણીની વોટર બેગ નાનકડી હશે, કારણ કે સ્કૂલમાં પાણીની વ્યવસ્થા તો હોય જ, અથવા તો ગ્લાસ હશે. અને કેજીનો વિદ્યાર્થી તો નેપકિન અને કદાચ એકાદ જોડી ટી શર્ટ અને ચડ્ડી એવું પણ હશે. કેજીના બાળક પાસે કોઈ ભાર નહીં હોય અને એનો અભ્યાસક્રમમાં માત્ર મનોવૈજ્ઞાનિક ઢબનું એને શિક્ષણ અપાશે. અને એ શિક્ષણ અભ્યાસક્રમ નક્કી કરવા માટે મનોવૈજ્ઞાનિક વ્યક્તિઓ એટલે કે પ્રોફેસરો, BA, MA વિથ સાયકોલોજી થયા હોય અને એવા ડૉક્ટરો એ અભ્યાસક્રમ બાળક માટે નક્કી કરશે, ચિલ્ડ્રન સ્પેશિયાલિસ્ટ નક્કી કરશે અને દર 2-3 વર્ષે એ બદલાતો રહેશે. પછી પ્રાથમિક બોર્ડ. અને અગેન વાત કરીએ કે કેજી બોર્ડમાં માત્ર ને માત્ર ગુજરાતી માધ્યમથી જ ભણાવવામાં આવશે. સામાન્ય રીતે એ અંક જ્ઞાનની પ્રાથમિક બાબતો હશે અને અક્ષર જ્ઞાનનું પ્રાથમિક શિક્ષણ અપાશે. અને એ પણ નોટ કે કાંઈ વગર પ્રોજેક્ટર ઉપર જ. પ્રાથમિક બોર્ડ 1 થી 3 વર્ષ માટેના હશે. આ બધા બોર્ડ સ્વતંત્ર હશે અને એ બોર્ડના સભ્યો જુદી જુદી ફેકલ્ટીમાંથી આવેલી વ્યક્તિઓ હશે. સરકારના અધિકારીઓ હશે પણ માત્ર એ દેખરેખ પૂરતા હશે. કંઈક પ્રશ્નો ઊભા થાય, કંઈ અજુગતું થાય તો એમાં દરમિયાનગીરી કરશે, બાકી બીજી કોઈ દરમિયાનગીરી સરકારની રહેશે નહીં. 1 થી 3 વર્ષના અભ્યાસક્રમની અંદર અક્ષર જ્ઞાન, અંક જ્ઞાન, ટચુકડી બાળ વાર્તાઓ પહેલા ધોરણની અંદર જે વાત કરીએ જે કેજીમાં પણ હશે. અને અહીંયા પણ સારા ચરિત્રને લગતી, જેને બાળપોથી કહેવાતી અમારા વખતમાં, એવું પુસ્તક હશે. સામૂહિક ગીતો, શારીરિક શિક્ષણ એ ગ્રાઉન્ડમાં પણ હોય અને યોગા શિક્ષણ પણ અપાશે અને ઇન્ડોર ગેમ પણ અપાશે. તો 1 થી 3 ધોરણમાં બાળકનો માનસિક વિકાસનો બીજ હશે. સાથે સાથે એનું અક્ષર જ્ઞાન એટલે કે ગુજરાતી ભાષા, એનું વ્યાકરણનું પ્રાથમિક જ્ઞાન અને અંકગણિતનો પ્રાથમિક જ્ઞાન અપાશે. પરીક્ષાઓ તો આપણે સદંતર કાઢી નાખીએ છીએ. આખા વર્ષનો પ્રોગ્રેસ રિપોર્ટ બનશે અને એના આધારે વર્ષના અંતે ટેસ્ટ લેવાશે, પણ ટેસ્ટનું મહત્ત્વ જાજુ નહીં હોય અને એ રીતે એક પછી એક ધોરણમાં આગળ વધતો જશે. પછી આવે છે માધ્યમિક બોર્ડ. માધ્યમિક બોર્ડ પણ 3 વર્ષ હશે, 4 થી 6 ધોરણ. ત્યાં પણ ગુજરાતી મીડિયમ અને 4 થી 6 સુધીમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી
ગુજરાતીનું વધુ વ્યાકરણ શીખવાડશે, ખોટી કવિતાઓ ગોખાવવામાં આવશે નહીં, વ્યાકરણ ઉપર ધ્યાન રાખવામાં આવશે. કારણ કે વ્યાકરણથી જ ભાષા વૃદ્ધ થઈ શકે છે, મારો અનુભવ છે. અને મેં અંગ્રેજીની લર્નિંગ એન્ડ ટીચિંગ મેથડ ડેવલપ કર્યા પછીથી ગુજરાતી અને અંગ્રેજીનું ગ્રામર તૈયાર કર્યું છે. વ્યાકરણ છે એ અગત્યની વાત છે. જેનું વ્યાકરણ સારું હશે એ સારી ભાષા બોલી પણ શકશે, લખી પણ લખશે અને ગ્રામેટિકલી પરફેક્ટ હશે. એ વખતે અંગ્રેજીનું પણ સામાન્ય જ્ઞાન 4 થી 6 ધોરણમાં અપાશે. એનું સામાન્ય પ્રાથમિક જ્ઞાન અપાશે કે એની પાસે અંગ્રેજીનો ABCD વાક્ય રચના આ બધાનું જ્ઞાન એનું અપાશે. એનો સિલેબસ તો મેં ઓલરેડી વર્ષોથી તૈયાર કરી દીધો છે. પછી 5મા ધોરણથી કોમ્પ્યુટર સાયન્સ વધારાનો વિષય આવે, ભૂગોળ આવે, ઇતિહાસ આવશે. જો ઇતિહાસમાં લાંબો નહીં હોય, માત્ર સામાન્ય બાબતો અને એમાં બિનજરૂરી ચેપ્ટરો નહીં હોય, આપણી સંસ્કૃતિને લગતા, આંતરરાષ્ટ્રીય ને લગતા એટલા નાના નાના ટોપિક કે જેનું બીજું કોઈ મહત્વ નહીં પણ એને સમજણ અપાશે. અને આવી સમજણ પાછું સાથે સાથે જનરલ નોલેજમાં પણ અપાશે. અને આ વર્ષ 5મા ધોરણમાં અંગ્રેજી વિષય અને એના ગ્રામર ઉપર બહુ 4થા અને 5મા ધોરણમાં ધ્યાન અપાશે. જનરલ નોલેજ અને ગ્રાઉન્ડ ઉપરનું રમતો તો 1 કલાક ફરજિયાત, 1 કલાક જનરલ નોલેજ, 1 કલાક. આ બાય ધી વે વાત કરું કે આ સ્કૂલનો સમય, દરેક સ્કૂલનો સમય બપોરના 11થી હશે. 11 થી 5 સુધી 1 થી 3 ધોરણ હશે અને 4 થી 6 ધોરણના બાળકોને 1 કલાક વધુ, એટલે કે 11 થી 5 સુધીનો સમય હશે. અને 6થા ધોરણમાં એક વધારાના વિષય તરીકે એલ્જિબ્રા આવશે. જો વિષયો ઘટી ગયા ત્યાં પણ એને 5-6 કેજીનું પુસ્તકો લઈને જવું નહીં પડે. જેનો માત્ર પુસ્તકો છે એને 2 ભાગમાં વેચી નાખવામાં આવશે. 2 કે 3 પુસ્તકો એની બેગમાં હશે. નોટબુકમાં બહુ મેક્સિમમ 1 રફ નોટ, બીજું કાંઈ નહીં. અને ગણિતનો વિષય હોય તો નાનકડો, ભૂમિતિનો હોય તો કંપાસ, આ સિવાયના બેગમાં કંઈ નહીં હોય. એટલે 1 થી 1.5 કિલોનું બેગનું વજન હશે. ત્રીજી વાત આવે છે સેકન્ડરી બોર્ડ 7, 8 અને 9. આ બોર્ડ બધા સ્વતંત્ર રીતે જ કામ કરશે. અને એ 7, 8 અને 9થી અંગ્રેજી મીડિયમની શરૂઆત થશે. એનો અભ્યાસક્રમ અંગ્રેજી મીડિયમથી શરૂ થશે. 9 ધોરણ સુધીમાં અંગ્રેજી મીડિયમને કમ્પ્લીટ તૈયાર થઈ જવો જોઈએ. દરેક વિષયની ટર્મિનોલોજી, ગ્રામેટિકલ બોલવાનું, ડ્રાફ્ટિંગ અને જનરલ નોલેજ વખતે એને બોલવાની પણ પ્રેક્ટિસ હશે. તો 9મા ધોરણ પછી અંગ્રેજી મીડિયમનું આપણે મહત્ત્વ એટલે આપીએ છીએ કે આજે આંતરરાષ્ટ્રીય લેંગ્વેજ અંગ્રેજી છે. અને અંગ્રેજીમાં જે પુસ્તકો છે ફર્ધર મેડિકલ, એન્જિનિયરિંગના, એવા ગુજરાતીમાં ક્યાંય છે નહીં. હોય તો બગડમ જેવા છે. કદાચ મને 12મા ધોરણનું એકાઉન્ટ વાંચવાનું કહે છે તો મને સમજાતું નથી એવું લખાયેલા એકાઉન્ટના વિષયો છે. અને એ દરમિયાન કોમ્પ્યુટર સાયન્સ, વિજ્ઞાન, બીજગણિત, ભૂમિતિ, શરીર વિજ્ઞાન, અંગ્રેજી અને હિન્દીની સાધારણ ટેક્સ્ટ બુકો હશે, સ્પોકન પ્રેક્ટિસ, જનરલ નોલેજ હશે. અને આ સમય દરમિયાન જનરલ નોલેજમાં દેશના સામાન્ય કાયદાઓનું પણ જ્ઞાન અપાશે. જનરલ નોલેજમાં બધું આવી જશે. ત્રીજું બોર્ડ આવે છે 11 થી 12, 10, 11 અને 12, જેને હાયર સેકન્ડરી બોર્ડ તરીકે આવશે. જે ICSE બોર્ડમાં છે એ જ રીતે જે આપણે ઓલ્ડ કેમ્બ્રિજ બોર્ડ કહેવાતું અને ICSE બોર્ડ આપણા ભારતમાં છે એની જ એક પ્રથા, એક મોડેલ તરીકે સ્વીકાર્યું છે. 10મા ધોરણથી એની ફેકલ્ટીનું વિભાગીકરણ થઈ જશે. જેને જે ફેકલ્ટીમાં જવું છે એની ચોઈસ પ્રમાણે 10મા ધોરણમાં એને ફેકલ્ટીમાં એડમિશન અપાશે. કોઈ ટકાવારીની જરૂર નથી, અનામતની પણ જરૂર નથી. દરેકને મળે એટલે અનામત આપોઆપ હોઈ જશે. અને એ 6 મહિના, શરૂઆતના 6 મહિના દરમિયાન જે ફેકલ્ટીમાં ગયો છે એ ફેકલ્ટીનું પ્રાથમિક નોલેજ અપાશે. અને એમાં ન ફાવે તો ફેકલ્ટી ચેન્જ કરી શકે. ફેકલ્ટી ચેન્જ કરવાની વિદ્યાર્થીઓને સંપૂર્ણ અધિકાર રહેશે.
અને 10મા ધોરણમાં સેકન્ડ ટર્મથી જે તે કોમર્સનો ફેકલ્ટી તો કોમર્સમાં લોનો ફેકલ્ટી ગયો હતો, લોમાં મેડિકલ ફેકલ્ટી પસંદ કર્યું હતું, મેડિકલ ફેકલ્ટીનું પ્રાથમિક જ્ઞાન એન્જિનિયરિંગ હોય તો એન્જિનિયરિંગનું આઈટીનું હોય તો આઈટીનું 10મા ધોરણની સેકન્ડ ટર્મથી એને પ્રાથમિક નોલેજ અપાશે અને 11માંથી 12મા ધોરણમાં એને એનું ડિટેલ જ્ઞાન અપાશે. એટલે કોલેજ માટે એને પ્રી કોલેજ હું એને કહું છું. હાયર સેકન્ડરીને મોડે 11 અને 12 ને 10 પ્રી કોલેજ પણ ગણી શકાય. ગ્રેજ્યુએશન માટે એનું પાયાનું ભણતર હશે એટલે ગ્રેજ્યુએશનમાં એને ભણવાનું ખૂબ જ ઓછું થઈ જશે અને ત્યાર પછી ફેકલ્ટી વાઇઝ સીધો એને કોલેજમાં એડમિશન મળશે. ટકાવારીનું ઓછું મહત્ત્વ હશે. મેડિકલ ફેકલ્ટીમાં જે 10મા છે એને મેડિકલ ફેકલ્ટીની જુદી જુદી ફેકલ્ટીમાં એના ઇન્ટેલેક્ચ્યુઅલ રિપોર્ટ એને સ્કૂલ અને 10, 11, 12ના રિપોર્ટના આધારે અને છેલ્લે 12મા ધોરણની પરીક્ષાના આધારે જે તે ફેકલ્ટીમાં મેડિકલ ફેકલ્ટી હશે તો એને એનું એડમિશન અપાશે. લોમાં પણ એવું હશે અને એક ડિફેન્સ એકેડેમી હશે 10મા ધોરણથી કે ત્યાં ડિફેન્સમાં જવું છે, પોલીસ વિભાગમાં જવું છે તો 10મા ધોરણથી એ ફેકલ્ટીમાં જશે અને ગ્રેજ્યુએશન એમાં કરશે. અને એ 10મા, 11, 12માં તમામ ફેકલ્ટીઓ જે ફેકલ્ટીઓની જરૂર છે એ ફેકલ્ટીઓ ઓપન કરવામાં આવશે. જરૂર પડશે ત્યારે આમાં ડિટેલ વાત કરીશું, પણ અત્યારે આપણે એટલી જ વાત કરીએ છીએ કે આ બધું જ શિક્ષણ ખૂબ જ સાયન્ટિફિક ધોરણે હશે, મનોવૈજ્ઞાનિક ધોરણે હશે અને બાળક અભ્યાસ કોલેજનો કે 12માનો અભ્યાસક્રમ પૂરો કરે તો આઈટી માટે તૈયાર થઈ જશે એટલે એના વ્યવસાય માટે તૈયાર થઈ ગયો હશે અને ગ્રેજ્યુએટ થાય તો એના ફિલ્ડ માટે તૈયાર થઈ ગયો છે. આ આપણો એક અભ્યાસક્રમની પદ્ધતિ છે. આભાર. કોમેન્ટ છૂટ છે, જણાવજો તમારા અભિપ્રાય, ચોક્કસ અભિપ્રાય જણાવો. શિક્ષકો, પ્રોફેસરો પોતાના અભિપ્રાયો જણાવી શકે છે, પણ જ્યારે આ તૈયાર કર્યું છે એમાં જુદી જુદી ફેકલ્ટીના માણસો સાથે બેસી અને અભ્યાસક્રમ ફાઇનલ કર્યો છે, છતાં હજી સુધારા વધારાને પાત્ર છે. આભાર. જય હિન્દ, જય ગુજરાત, સ્વાવલંબી ગુજરાત.